હલો, જય માતાજી બધાને. કેમ છો બધા? બધા મજામાં? જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને તડકો કે મારું કામ એકદમ જોરદાર તડકો છે. અને આવા તડકામાં અમે લોકો નીકળી પડ્યા છીએ મંદિરે જવા માટે. શિવ મંદિર છે ત્યાં પણ. તો શિવરાત્રિ પહેલાં આગલા દિવસે ત્યાં હવન થાય છે અને પ્રસાદ પણ હોય છે. તો મંદિરની અંદર ઘણા બીજા બી મંદિરો હોય જ બધી જગ્યાએ. તો અહીંયા પણ નાના નાના મંદિરો બીજા છે, જેમ કે અંબામાનું મંદિર છે, રાધે કૃષ્ણ છે, શ્રીરામજી પોતાના પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. મસ્ત મસ્ત નાની નાની મૂર્તિઓ છે રાધા કૃષ્ણની અને રામચંદ્રની. અને હનુમાનજી મહારાજ ન હોય એવું તો બને જ નહીં. દરેક મંદિરમાં ભલે નાની મૂર્તિ પણ હનુમાનજીની હોવી જ જોઈએ અને હોય જ છે. બોલો પવનપુત્ર હનુમાન કી જય. જો આ શિવ મંદિર છે અંદર, અને ખૂબ જ શાંત વાતાવરણ લાગતું હતું અંદર. જેવું અમે અંદર એન્ટર કર્યું કે શિવલિંગ પાસે. શિવલિંગ પણ ખૂબ જ સરસ છે. ડેકોરેશન પણ થોડું સરસ કર્યું છે. ભલે થોડું પણ ઘણું આમ સુંદર લાગે છે, કારણ કે શિવરાત્રિના આગલા દિવસે મંદિરમાં પણ ખૂબ જ ડેકોરેશન બહારનું પણ સરસ થાય છે. બધાએ હર હર મહાદેવનો જયકારા લગાવ્યા. અને પછી વારો આવ્યો પ્રસાદ માટે. તો પ્રસાદમાં તો ભાઈ લાઈન લગાડવી જ પડે, એમનેમ તો પ્રસાદ મળે જ નહીં. નવકુંડી હવન પણ અહીંયા થયો છે. સરસ જોડીઓ પણ બેઠી હતી અને હવનનો પૂરો લાભ લીધો. એવી જ રીતે હવે બધા પ્રસાદીનો પણ લાભ લેશે. પ્રસાદી હોય એટલે લાઈનમાં તો ભાઈ ઊભું રહેવું જ પડે. તો અમે પણ લાઈનમાં લાગી ગયા. અમારો પણ નંબર જલ્દી આવી જશે. અને સાચે જ એમ એટલી બધી વાર પણ ન લાગી, અને થોડી વારમાં જ અમારો પણ નંબર આવી ગયો. તો અમે બધા પ્રસાદ લેવા માટે આગળ આવી ગયા. બધા ખૂબ જ ખુશ હતા. મહાદેવનો પ્રસાદ મળે છે એ માટે. મહાદેવનો પ્રસાદ તો બધાને મળવો જોઈએ, અને જરૂરી છે પ્રસાદી લેવી પણ. એવું નથી કે એમ જ આપણે પ્રસાદ લઈ આવીએ છીએ ત્યાંથી. ને આ જે ભાઈઓ ઊભા છે એમનો પણ પૂરો સહકાર હોય છે મંદિરના કોઈ પણ કામકાજમાં. ક્યારે પણ એ લોકો ના નથી કહેતા. અને જો પ્લેટો આપતા આ દીદી હર હર મહાદેવ પણ કહેતા હતા. તો જ કે પ્લેટ આપીશ, નહીં તો પ્લેટ નહીં આપું. પીરસતી વખતે પણ હર હર મહાદેવનો જયકારો હતો બધાના મોઢમાં. સરસ પ્રસાદી હતી. શિવજીનો પ્રસાદ હોય અને લાડુનો ભોગ ન લાગે એવું તો બને જ નહીં. તો સરસ લાડુ હતા. અમે બધાએ પ્રસાદ લીધી, ઘરે આવ્યા. બસ એટલા આમ થાકેલા લાગતા હતા જાણે થોડી વારમાં તો, કારણ કે તડકો બહુ જ હતો મારે, અને એવા તડકામાં બહાર નીકળવું તો હવે મુશ્કેલ જ થાય છે. પણ ખૂબ જ સરસ દર્શન કર્યા બધાએ. દર્શનનો ખૂબ સારો લાભ લીધો. અને મંદિરમાં પણ ખૂબ જ આમ સારી રોનક હતી. બધાને ખૂબ ગમ્યું ત્યાં પણ દર્શન કરીને. હવે અમે ઘરે આવી ગયા છીએ. તો વિડીયો જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી વિડીયો જોજો. જય માતાજી મિત્રો. જય શ્રી કૃષ્ણ બધાને. અને છેલ્લે હર હર મહાદેવ. શિવરાત્રિના પહેલાંનો અમારો ઉત્સવ પૂરો થયો.